સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શિક્ષણના ધામમાં ભોજન બન્યું વિષ સમાન। પાલનપુરની એકલવ્ય સ્કૂલમાં ભોજન આરોગતા આજે 43 કન્યાઓ ખોરાકી ઝેરની અસરમાં સપડાઈ। તસ્કરોની ટોળકીનો ગ્રામીણ પંથકમાં તાંડવ। ધાનેરાના જાડી ગામમાં એકસાથે 6 બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો હાહાકાર। સોતવાડાના સીમાડે સેવાનો સૂર્યોદય। શ્રદ્ધાના અંધકારને ઉલેચી યુવા શક્તિએ ફેલાવી સ્વચ્છતા અને જનજાગૃતિની જ્યોત। અને નર્મદાની નિર્મળ ધાર બની મોતનો મજદાર। થરાદના આજાવાડા પાસે કેનાલના પ્રવાહમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પંથકમાં મચી સનસનાટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં બપોરનું ભોજન લીધા બાદ 43 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ છે। આદિજાતિ સમાજની બાળકીઓને ખોરાકી ઝેરની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ સ્કૂલમાં રહીને અભ્યાસ કરતી અંદાજે 600 જેટલી વિદ્યાર્થીનીઓને સોમવારે બપોરે ભોજનમાં પાલક બટાકાનું શાક, રોટલી, દાળ ભાત અને કેળા આપવામાં આવ્યા હતા। ભોજન લીધાના થોડા સમય બાદ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરતી 10 થી 13 વર્ષની 43 બાળકીઓને અચાનક ઉલટી અને માથામાં દુખાવા જેવી ફૂડ પોઈઝનિંગની અસરો દેખાવા લાગી હતી। ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગની 2 ટીમો તાત્કાલિક સ્કૂલ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। હાલમાં તમામ અસરગ્રસ્ત બાળકીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ગઈકાલે સાંજે તારીખ 19ના જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની મોડેલ સ્કૂલની અંદર, એમાંથી અત્યાર સુધીમાં ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી હતી। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। નવા કેસો આવતા નથી, પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન વધુ ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે। અત્યારે જે કંઈ 43 બાળકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે। મોડેલ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે અસરગ્રસ્ત છે અત્યારે, જે સારવાર લઈ રહ્યા છે? અહીંયા હાલ 5 વિદ્યાર્થીઓ અસર લઈ રહ્યા છે। ટીમો કેટલી છે આરોગ્યની અત્યારે સારવારમાં? ટીમો 2। ઘટના બાદ શાળા પ્રશાસન પણ એક્શનમાં આવ્યું હતું અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સમય સૂચકતા વાપરી અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને પોતાની દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી। સ્કૂલના આચાર્ય દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વિદ્યાર્થીનીઓને અસ્વસ્થતા જણાતા જ સ્થાનિક ડોક્ટરની સલાહ મુજબ તેમને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો। શાળાના રસોડામાં વપરાતી સામગ્રી અને ભોજનની ગુણવત્તા અંગે હવે પ્રશાસન દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। के बारे में तो जांच पूरा नहीं हुआ है और जांच के बाद ही हम बता सकते हैं कि इसका वास्तविक कारण क्या है। तो केवल कल जो है 36 बच्चे जिसको हम लोगों ने सिविल अस्पताल में भर्ती कराया था, वो सभी के सभी बच्चे स्टेबल हैं और सभी ठीक हैं
और हमारी जो स्कूल की गतिविधि है एज इट इज़ चल रही है, कहीं कोई परेशानी नहीं है। आपके सामने में हमारा जो मेस चल रहा है, लंच का टाइम चल रहा है और सब कुछ नॉर्मल चल रहा है सर। सर क्या खाना खाया था? कल तो दोपहर में ही जो लंच का टाइम जो अभी देख रहे हैं यही टाइम है जो लंच का, जो कि 12:30-1 बजे तक ख़त्म हो जाता है और ये शाम को 5:20 के बाद ये घटना सब मेरे संज्ञान में आया था। अच्छा, ये शाम को अगर नाश्ता दिया है 5 या 4:30 बजे, तो वो क्या दिया था? वो एक फरसी पूड़ी होता है, फरसी पूड़ी सूखी पूड़ी की तरह, वो नाश्ता में दिया जाता है सभी बच्चों को। कितने बच्चों को असर हुआ है? ये असर तो नहीं कह सकते क्योंकि सिम्टम जो है ये सर चकराने और वॉमिटिंग का, तो पहले तो केवल 8-9 बच्चे का ही आया था। बाद में चल कर के धीरे धीरे पैनिक से और इससे भी ये 36 जो है इसकी संख्या पहुंची थी। क्या ये प्राइमरी बेस पर क्या माना जाता है? प्राइमरी बेस पे तो अभी तो सर बिना जांच का तो मैं नहीं बता पाऊंगा सर। अच्छा, फूड विभाग ने किस चीज़ के सैंपल लिए आपके यहाँ से? तो यहाँ से इसके बारे में जानकारी नहीं है कि उन्होंने क्या लिया था अभी, क्योंकि मैं उस समय सिविल अस्पताल में बच्चों के साथ लेकर के मैं सिविल अस्पताल चला गया था और रात भर मैं बच्चों के साथ सिविल अस्पताल में हूँ। सुबह मैं वहाँ से आया हूँ सर। रोज खाना जो आप देते हैं उसको चेक करते हैं? डेली चेक होता है सर। फूड क्वालिटी जो है हमारा कैसा है इसका डेली मेरे पास सुबह में रिपोर्ट आता है, उसका पूरा रिपोर्ट मेरे पास रहता है सर। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી તમામ 43 બાળકીઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે। જોકે સરકારી આશ્રમ શાળામાં ભોજનની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ ફૂડ પોઈઝનિંગ પાછળ કઈ ખાદ્ય સામગ્રી જવાબદાર હતી। બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી કાર્યવાહી પાર પાડી છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચનાથી એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કલરની હુન્ડાઈ વેન્યુ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ બુટલેગરે પોલીસને જોતા જ ગાડી ભગાવી મૂકી હતી। ત્યારબાદ ફિલ્મી ડબે પીછો કરીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડા ગામનો દીપસિંહ વાઘેલા નામનો શખ્સ પોતાની વેન્યુ ગાડી નંબર GJ18 BS 3529માં દારૂ ભરીને ખારિયા તરફ જઈ રહ્યો હતો। પોલીસે તેને ઊભી રાખવા ઇશારો કર્યો હોવા છતાં તેણે ગાડી ભગાવી હતી, જેથી એલસીબીની ટીમે ખારિયા, ટોટાણા અને સિયા ગામ સુધી તેનો પીછો કર્યો હતો। આખરે સિયા ગામમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી મૂકીને તે ફરાર થઈ ગયો હતો। ગાડીની તલાશી લેતા તેમાંથી 668 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1.96 લાખ રૂપિયા થાય છે। પોલીસે 5 લાખની ગાડી સહિત કુલ 6,96,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલમાં થરા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને ફરાર આરોપી દીપસિંહ વાઘેલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સરહદી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની દારૂની જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે એલસીબીની આ સફળ કામગીરીની પંથકમાં ચર્ચા થઈ રહી છે। બનાસકાંઠાની થરાદ પોલીસને નશાના કારોબાર વિરુદ્ધ મોટી સફળતા મળી છે। રાજસ્થાન સરહદે આવેલી ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી હતી। આ કારમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે કારમાંથી લાખોની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં વેચાણ માટે લાવવામાં આવી રહ્યું હતું। પોલીસે આ મામલે એક મહિલા સહિત કુલ 3 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાની વિગતો તપાસતા સામે આવ્યું છે કે DL 02 CBC 4878 નંબરની સ્વિફ્ટ કારમાં સવાર વલી મોહમ્મદ સિંધી, તેની પત્ની બોરુબેન અને કાર ચાલક ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા। આરોપીઓએ પોલીસની નજરમાંથી બચવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો હતો, જેમાં કાર પર ભગવા પાર્ટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લખેલું બોર્ડ લગાવ્યું હતું, જેથી કોઈ તેમને રોકે નહીં। જોકે થરાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા કારમાંથી 146 ગ્રામ મેથા એમ્ફેટાઇમેઇન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 14.60 લાખ રૂપિયા થાય છે। સાહેબ બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોલડિયા સાહેબ અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના અને આદેશ અન્વયે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે
થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલ બંને ચેકપોસ્ટ વાતળાવ અને ખોડા ચેકપોસ્ટ ઉપર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન આજ રોજ ફરજ પરના કર્મચારી વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ખોડા ચેકપોસ્ટ ખાતે સાંચોડ તરફથી એક સ્વિફ્ટ ગાડી જેનો નંબર છે DL02CBC 4879 નંબરની આવતા, જેમાં ડ્રાઈવર, બાજુમાં બેઠેલી સમ અને પાછળ એક મહિલા બેઠેલ હોય છે. તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી માદક પદાર્થનો એમ્ફેટેમાઇન 146 ગ્રામ, જેની કિંમત છે 14,60,000 રૂપિયા એટલો મુદ્દામાલ મળી આવેલો. જે NDPSનો રેડ કરીને FSL રૂબરૂમાં સરકારી પંચો રૂબરૂ કેસ કરવામાં આવેલો છે. ત્રણ આરોપીઓની અટકાયત લેવામાં આવેલ છે. સદરહુ બંને આરોપી છે વલી મોહમ્મદ મુબારક સિંધી, જેઓ લશ્કરી કુવા રાધનપુરના છે. મહિલા છે એમની પત્ની છે બોરુબેન વલી મોહમ્મદ મુબારક સિંધી, જે પણ લશ્કરી કુવાના છે. અને ડ્રાઈવર છે એ સંતોષસિંહ ચરણસિંહ ખીચી, જે પંચપિન નીલ ગોંડલ રાજકોટના છે. ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાંચોડથી સદરનો મુદ્દામાં લાવેલા છે અને હાલ છૂટક વેચાણ માટે લઈ જતા હતા. ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગાડીની અંદર બોર્ડ લગાવેલું છે સર? ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાવેલું હોય છે પ્રદેશ અધ્યક્ષ ભગવા પાટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત, જે બાબતે હાલમાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી, પરંતુ તેની તપાસ હાલમાં ચાલુમાં છે. હાલમાં પોલીસે ડ્રગ્સ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનમાં કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તે કોને સપ્લાય કરવાનો હતો. ડ્રગ્સના આ મોટા નેટવર્કને તોડવા માટે પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનના કડક અમલ વચ્ચે વાવ-થરાદ પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ જ્યારે પેરોલ ફ્લો અને નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે થરાદના કરમુણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને આંતરી હતી અને તેમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે GJ1 RD 0276 નંબરની સ્વિફ્ટ ગાડીની તલાશી લેતા તેમાંથી વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1152 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 2,58,528 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 4 લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને દારૂ મળીને કુલ 6,58,528 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં થરાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ચૂંટણીના માહોલ કે તહેવારો પહેલા થતી આવી હેરાફેરીને રોકવા માટે પેરોલ ફ્લો સ્ક્વોડની આ કામગીરીને પોલીસ બેડામાં બિરદાવવામાં આવી રહી છે. ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા સુપ્રસિદ્ધ ગોગા મહારાજના મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસુદ એકમથી ભવ્ય ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પવિત્ર અવસરે મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું છે અને આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શને ઉમટી રહ્યા છે. કાર્યક્રમની વિગતો જોઈએ તો મહાસુદ એકમના દિવસે રાત્રિના સુમારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકારોએ ભક્તિની રમઝટ બોલાવી હતી અને મોડી રાત સુધી ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. આજે મહાસુદ બીજના પવિત્ર દિવસે મંદિર ખાતે ભોજન, પ્રસાદ અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં લોકોએ ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી રાણાભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં ગામે ગામથી હજારો સેવકગણ સેવા આપવા માટે જોડાય છે. આપણે આસેડા ગામ મહા મહિનાની સુદ એકમના દાડે ગોગા બાપાની મોટી કેથી હોય છે, મોટો અવસર હોય, રમેલ હોય છે. રાતે ભુવા ભક્તો બધા આવે છે. મોટો જમણવારો બે ટાઈમ જમણવારો રાખે છે અને મહારાજનું ઉછરણ કરે છે મોટો અને રમેલ કરે છે. સૌની મનોકામના પૂરી કરે છે. આવી ગોગાની કૃપા છે અને જે આવે આશા કરી આવે એની આશા પૂરી કરે છે. ગોગા બાપો નીતિન કુવાડા કલાકાર સબ બધા કલાકારો
હતા રાતે એકમના દાડે 9 વાગે 9:30 વાગે રિટર્ન રમેલ ચાલુ સીધી. આસડા ખાતે યોજાયેલા આ 2 દિવસીય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સ્થાનિક યુવક મંડળને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ધાર્મિક આયોજનથી સમગ્ર ડીસા પંથકમાં ભક્તિ અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને વ્યવસ્થાપન સમિતિની મહેનતને કારણે આ વર્ષનો પાટોત્સવ પણ ભવ્ય રીતે સંપન્ન થયો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું તસ્કરોની ટોળકીનો ગ્રામીણ પંથકમાં તાંડવ. ધાનેરાના જાડી ગામમાં એક સાથે 6 બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો હાહાકાર. સોતવાડાના સીમાડે સેવાનો સૂર્યોદય. અંધશ્રદ્ધાના અંધકારને ઉલેચી યુવા શક્તિએ ફેલાવી સ્વચ્છતા અને જનજાગૃતિની જ્યોત. અને નર્મદાની નિર્મળ ધાર બની મોતનો મજદાર. થરાદના આજાવડા પાસે કેનાલના પ્રવાહમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પંથકમાં મચી સનસનાટી. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની ના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા શહેરી વિસ્તાર બાદ હવે તસ્કરોએ ગ્રામીણ પંથકને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે પ્રજામાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના જાડી ગામમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે 6 જેટલા બંધ મકાનોના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. જાડી ગામથી શેરા ગામ તરફ જતા માર્ગ પર આવેલા ઠાકોર સમાજના 6 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. આ મકાન માલિકો ખેતીકામ કે મજૂરી અર્થે અન્ય ખેતરોમાં રહેતા હોવાથી મકાનો બંધ હતા, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘરવખરીના વાસણો પણ ઉઠાવી ગયા છે. સવારના સમયે જ્યારે પરિવારના સભ્યો મંદિરે જવા નીકળ્યા ત્યારે મકાનોના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક ગ્રામીણ આગેવાનો સહિત પોલીસને જાણ કરી હતી. જે સાહેબ ગોગાનંદ ધામ પાસે આવેલો 4-5 ઘર હતા, બરોબર. એમાં 5 ઘરમાંથી આવેલા હતા તે લક્ષરે આવીને તાળા તોડી નાખે. અમે ગામમાં દીવા કરવાયા, મારા ભત્રીજા દીવા કરવાયા, એને ખબર પડી એટલે ખેતરમાં અમે મજૂરી કરતા હતા, ચોથે ભાગે વાવતા હતા, મજૂરી કરતા એટલે પછી અમે અહીં જોયું કે 4 ઘર તોડેલા. એમાંથી એક ઘરમાંથી વાસણ જાય, એક ઘરમાં કશું નહોતું. અને ત્રીજા નંબરમાં ઘરમાં હતા દાગીના વાળાને બધું હાથ મારી ગયા. એમાં પોલીસનો સારો હોય, તપાસ ચાલુ છે.
કેટલી થઈ છે ચોરી કોઈ જણાવો? ચોરી સાહેબ એમાંથી વાસણ જે મરચી પછી ઊંમડોડી વળી નથી ઊંમડોડી એવું કુલ લગભગ ગણો 12 જેવું બુટીન પેલો એ જ છે અને તોલા ને મરચી ગઈ એ બધું હાથ મારી ગયા. 30,000 રૂપિયા રોકડા હતા. પછી એક દોરો 10 તોલાનો હતો એ પણ જતો રહ્યો. ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં થયેલી ચોરીઓના હજુ ગણતરીના દિવસો જ થયા છે. ત્યાં ગ્રામીણ વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે. પરંતુ સતત વધતી ચોરીની ઘટનાઓએ લોકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. બાબરસુઈ ગામ નેશનલ હાઈવે પર નિર્મિત ભારતમાલા રોડ અત્યારે અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો હોય તેવું જણાય છે. ગત રાત્રિના સુમારે સુઈગામ તાલુકાના જોરાવરગઢ ટોલ ટેક્સ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂર ઝડપે જતી ટ્રક અચાનક રેલિંગ તોડીને સીધી બાજુના ખેતરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે આ અકસ્માત બાદ ટ્રક ચાલકોએ પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માતનો ભોગ બનેલા ટ્રક ચાલક દેવકિશન રાવ અને તેમના સાથીદારોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે રાત્રિના સમયે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસના માણસોએ ચાલતી ટ્રક સામે અચાનક બેરિકેડ્સ આડા કરી દીધા હતા, જેના કારણે ટ્રક પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરનો આરોપ છે કે સુઈગામ, આડેસર અને સાંતલપુર વિસ્તારની પોલીસ રાત્રિના સમયે ટ્રક ચાલકોને રોકીને પૈસાની ઉઘરાણી કરે છે. જો કોઈ ચાલક રકમ આપવાનો ઇનકાર કરે તો તેમની સાથે મારપીટ કરવામાં આવે છે અને હેરાન પરેશાન કરવામાં આવે છે. આ ઉઘરાણીના ચક્કરમાં જ ડ્રાઈવરોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. આ મામલે ટ્રક ડ્રાઈવરોએ ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસની માંગ કરી છે. એક તરફ સરકાર હાઈવે પર સુરક્ષા વધારવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ કાયદાના રક્ષકો પર જ લૂંટ અને હેરાનગતિના આક્ષેપો લાગતા પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ગંભીર આક્ષેપો સામે શું કાર્યવાહી કરે છે અને હાઈવે પર થતા અકસ્માતો રોકવા માટે કેવા પગલાં ભરે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે ભાભર સુઈગામ નેશનલ હાઈવે વચ્ચે નીકળેલા ભારતમાલા રોડ ઉપર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે ગત રાત્રિના સુમારે એક ગાડી ચાલકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે રીલ તોડી અને ગાડી ખેતરમાં ખાબકી હતી. ત્યારે આજે અમે અહીં આવીને તપાસ કરી તો ગાડીનો ભયંકર એક્સિડન્ટ થયેલો છે, જે અન્ય ડ્રાઈવરો દ્વારા કેવી રીતે અકસ્માત થયો છે. હિન્દીવાળા ડ્રાઈવરો છે, જે બહારના હોય, રાજસ્થાન હોય, MP હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, જે અલગ અલગ આઉટ સ્ટેટના લોકો અહીં ગાડીઓ લઈ નીકળતી હોય છે. ત્યારે મારી સાથે અહીં આઉટ સ્ટેટના ડ્રાઈવર વારંવાર ચાલે છે, એ લોકો આ અકસ્માત કેવી રીતે બન્યો છે તેની સંપૂર્ણપણે માહિતી આપી રહ્યા છે. શું કહેશો જે અકસ્માત જે ગત રાતની ઘટના બની છે, ઘટના કેવી રીતે બની એ જણાવશો. ये घटना पुलिस वालों की वजह से बनी है और यहाँ पे जो बैरिकेड लगा के खड़े रहते हैं उनकी वजह से वो क्या है, बैरिकेड आगे खींच देते हैं और गाड़ी को रोकना पड़ता है. और अगर गाड़ी नहीं रुकती है तो साइड में दबाना पड़ता है. साइड में दबाने की वजह से मेरी गाड़ी खेत में चली गई. और ये जो यहाँ पे पुलिस वाले रहते हैं पूरी की पूरी अवैध वसूली करते हैं. रात को रुकवाते हैं, गाड़ी 1,000, 500, 2,000 रुपए की डिमांड करते हैं. उसके बाद में अगर गाड़ी वाला ना कर देता है तो उसके साथ में मारपीट करते हैं. और यहाँ पे नहीं, दूसरी जगहों पे भी ये सिलसिला चलता है, जैसे थराद में और यहाँ पे सुईगांव रास्ते में, आटेसर, सांतलपुर बैरिकेड, यहाँ पे सारों पे ये अवैध वसूली चलती है. और अगर ड्राइवर नहीं मानता है तो उसके साथ में मारपीट भी करते हैं. और ये तो गाड़ी रुकवाते हैं तो उस समय क्या है कि गाड़ी न रोकने पर उसके पीछे बाइक भगाते हैं. और मजे की बात तो ये है कि ये सिविल ड्रेस में रहते हैं, ना कि वर्दी में रहते हैं, सिविल ड्रेस में. अभी जो गाड़ी हमारा ठुका था उस समय उनके पास में सेंट्रो कार थी और सिविल वर्दी में थे और गाड़ी को रुकवा लिया और पैसों की डिमांड करते हैं. તમે જોઈ શકો છો કે સરહદી વિસ્તારોની અંદર જે ગાડીઓ લઈને નીકળે છે, અહીં જોરાવરગઢ ટોલ નાકા પાસે જ આ ગાડીનો અકસ્માત થયેલો છે. એટલે સુઈગામ વિસ્તારની હદ આવતી હોય છે, ત્યારે કદાચ આ લોકોને પોલીસ બતાવીને કદાચ અન્ય ઇસમો પણ
પોલીસના નામે કોઈ મોટી લૂંટ ચલાવી નથી રહ્યા ને આવી અનેક લોકોમાં શંકાઓ ઉઠી છે અને મારી પણ નર્મ પોલીસ તંત્રને નર્મ વિનંતી છે કે ખરેખર આ વારંવાર જે અકસ્માતો બની રહ્યા છે તેમાં ફક્ત અને ફક્ત ગાડીઓ રોકાવાના કારણે જ અકસ્માતો બની રહ્યા છે। આ બાબતે હું જિલ્લા એસપી સાહેબ, સુઈગામ પીઆઈ, ડીવાયએસપી સહિતને તમામને વિનંતી કરું છું કે સાહેબ આ બાબતે તપાસ કરી અને જો તમારા કોઈ પોલીસ જવાબદાર વ્યક્તિ હોય તો તેમની સામે પણ તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તો એક આ અકસ્માત રોકી શકાય। આ સુઈગામ વિસ્તારની હદમાં થયેલો અકસ્માત છે। અહીં વારંવાર અકસ્માતો થાય છે। આઉટ સ્ટેટના ગાડીઓવાળા આવતા હોય છે, તેમની પાસે જે ભાઈ કહી રહ્યો છે એ પ્રમાણે એમની પાસે ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને 500,000 રૂપિયાના સારું આવી રીતે જો ગાડી ખાબકે તો કોઈનું જીવન નો દીપ બુઝાઈ જાય છે અને વારંવાર આવા અકસ્માતો થતા હોય છે અને જે પણ આવે છે એ કોઈ યુનિફોર્મમાં હોતા નથી। જે પણ પોલીસ હોય કે અન્ય ઇસમો હોય જે સિવિલ ડ્રેસની અંદર આવે છે, સેન્ટ્રો ગાડી લઈને આવે છે, વારંવાર ભારતમાલા રોડ ઉપર ઉઘરાણું કરતા હોય છે અને આ ઉઘરાણા બાબતના તો મને આજથી 2 મહિના પહેલાં પણ સમાચાર મળેલા અને આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી અહીંના ગાડી ચાલકોની અને સ્થાનિક લોકોની પણ માગ ઉઠી છે। બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર। બનાસકાંઠાના ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રવિવારે ઉત્તર ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 વર્ષથી સતત સફળતા મેળવ્યા બાદ આ વર્ષે આ સ્પર્ધાએ ગુજરાતનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે। ખેલકૂદ પ્રત્યે વધી રહેલા આકર્ષક વચ્ચે સ્કેટિંગના મેદાનમાં ખેલાડીઓ અને વાલીઓના ઉત્સાહથી એક નવો ઇતિહાસ રચાયો છે। ડીસાના જાણીતા સ્કેટિંગ કોચ સાગર પડિયાના માર્ગદર્શન હેઠળ અનિલ કુમાર કુંદનલાલ કચ્છવા દ્વારા આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ડીસા શહેર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોની કુલ 39 શાળાઓના 360થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આશ્ચર્યજનક વાત એ છે કે ખેલાડીઓ અને 470થી વધુ વાલીઓ મળીને કુલ 812થી વધુ લોકોની ઉપસ્થિતિ સાથે આ વર્ષે ગુજરાતનો રેકોર્ડ બ્રેક થયો છે। સિનિયર કેજીથી લઈને ઓપન કેટેગરી સુધીના છોકરા છોકરીઓએ સ્કેટ્સ પર સવાર થઈ પોતાની પ્રતિભાના કામણ પાથર્યા હતા। કોચ સાગર પડિયાર, જેઓ છેલ્લા 13 વર્ષથી સ્કેટિંગની તાલીમ આપે છે અને તેમની પાસે શીખેલા અનેક ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે, તેમની મહેનત આ સ્પર્ધામાં રંગ લાવી હતી। સ્પર્ધાના અંતે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહેલી ચેમ્પિયન ટ્રોફી માટે ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી। વર્ષ 2026ની આ ચેમ્પિયન ટ્રોફીમાં ભાઈઓના વિભાગમાં તરુણ પ્રજાપતિ અને બહેનોના વિભાગમાં વિદ્યા સોની ફરી એકવાર ઉત્તર ગુજરાતના ચેમ્પિયન બનીને ઉભરી આવ્યા હતા। ડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા આ સફળ આયોજને સાબિત કર્યું છે કે જો યોગ્ય માર્ગદર્શન મળે તો બનાસકાંઠાના બાળકો રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે છે। ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં સેવા અને જનજાગૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ધાનેરાની કે.આર. આંજણા કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSS અંતર્ગત 7 દિવસની વિશેષ શિબિર માટે સોતવાડા પહોંચ્યા છે, જ્યાં તેઓ સફાઈ અભિયાન અને અંધશ્રદ્ધા નિવારણ જેવા કાર્યો દ્વારા ગ્રામજનોમાં નવી ચેતના જગાડી રહ્યા છે। આ શિબિરની વિગતો જોઈએ તો ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ અને અન્ય આગેવાનો દ્વારા આ કેમ્પનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસથી આ યુવાન સ્વયંસેવકો હાથમાં ઝાડુ લઈ ગામના જાહેર રસ્તાઓ, ધાર્મિક સ્થળો અને મુક્તિધામની સફાઈ કરી રહ્યા છે। માત્ર સફાઈ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં ઘરે ઘરે જઈને આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। અમારી ધાંધેરાની કે.આર. આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગના જે રાષ્ટ્રીય સેવા યોજનાના 50 વિદ્યાર્થીઓ, 30 ભાઈઓ અને 20 બહેનો અહીંયા સોતવાડાના અંદર NSSની જે 7 દિવસની શિબિર છે, સ્વચ્છતા, નારી સશક્તિકરણ, સ્વચ્છતા, અંધશ્રદ્ધા એવા દરેક વિષય ઉપર અમે 7 દિવસનો કેમ્પ લઈ અને અહીંયા સોતવાડાના ગામના અંદર આવ્યા છે। મારા NSSના બધા જ વિદ્યાર્થી મિત્રો અને મારી સાથે અમારા સહ અધ્યાપક મિત્ર ડૉક્ટર હિતેશભાઈ ટાંક તથા આરતીબેન ચૌધરી એ પણ અમારી જોડે 7 દિવસ રહેવાના છે અને ગામના સાથે સવારે અમે ગામની સફાઈ કરવા જઈએ છીએ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, અંધશ્રદ્ધા હોય, વ્યસન મુક્તિ હોય, પછી બીજા કોઈ કાર્યક્રમ હોય, ગામના લોકોના નાના બાળકોને શિક્ષણથી લઈ અને ભણવા સુધીના આ બધા જ કાર્યક્રમો રાત્રે અમે
10, 11, 12 વાગ્યા સુધી 2 કલાક આ પણ કાર્યક્રમો અમે આપી રહ્યા છીએ. આ શિબિરની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે યુવતીઓ સ્મશાન કે મુક્તિધામ જેવી જગ્યાએ જવામાં ડર કે સંકોચ અનુભવતી હોય છે, પરંતુ આ કેમ્પમાં જોડાયેલી યુવતીઓએ તમામ ડરને બાજુએ મૂકીને મુક્તિધામની સફાઈ કરી સાચા અર્થમાં અંધશ્રદ્ધા નિવારણનો સંદેશ આપ્યો છે. 7 દિવસના કેમ્પ દરમિયાન શિક્ષણની સાથે સંસ્કાર અને શ્રમનું મહત્વ આ યુવા પેઢી સોતવાડાના ગ્રામજનોને સમજાવી રહી છે. અમે રાષ્ટ્રીય સેવા સંઘ એટલે કે NNSના વિદ્યાર્થીઓ છીએ. KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આવ્યા છીએ. સોતવાડા ગામની અંદર અમે સફાઈ કામનું આયોજન કરીએ છીએ. આજે અમારો 3જો દિવસ છે, એટલે કે અમે શાળા, મંદિર, રોડ, રસ્તાઓ તેમજ આજે અમે સ્મશાન ભૂમિની અંદર આવ્યા છીએ. ખરેખર તો અમને સ્મશાનમાં આવતા ડર લાગતો હતો, પરંતુ આજે આવ્યા ત્યારે ખબર પડી કે આ એક મુક્તિનો સ્વરૂપ છે. અહીં આવી અમે ઘણી બધી સફાઈ કરી છે, જોયું છે. ત્યારે અમને પહેલાં એમ હતું કે અમને ત્યાં ન જવું જોઈએ, ભૂત પ્રેત હોય છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. આ અંધશ્રદ્ધા છે. અમને અહીં આવીને ખૂબ જ ખુશી અને આનંદ થયો છે. યુવા શક્તિ જ્યારે સેવાની સાથે જોડાય છે ત્યારે કેવા સકારાત્મક બદલાવ આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ સોતવાડા ગામમાં જોવા મળી રહ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સામાજિક જવાબદારી નિભાવીને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. 7 દિવસીય આ શિબિરથી સોતવાડા ગામ તો સ્વચ્છ બનશે જ, સાથે સાથે ગ્રામીણ જનતાના માનસપટ પર જાગૃતિનો કાયમી પ્રભાવ પણ જોવા મળશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને નર્મદાની નિર્મળ ધાર બની મોતનો મજદાર. થરાદના આજાવાડા પાસે કેનાલના પ્રવાહમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પંથકમાં મચી સનસનાટી. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જાણે હવે મોતના કૂવા સમાન બની રહી હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા કેનાલમાંથી અવારનવાર મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર થરાદના આજાવાડા ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કેનાલના વહેતા પાણીમાં લાશ જોઈને સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જાણકારી મળતા જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે જાણી શકાયું નથી, પરંતુ મૃતદેહ ફૂલી ગયેલી હાલતમાં હોવાથી તે છેલ્લા 2-3 દિવસથી પાણીમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખ વિધિ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ યુવકે આત્મહત્યા કરી છે કે પછી પગ લપસતા પાણીમાં ખાબક્યો છે તે તો પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. સતત મળી રહેલા મૃતદેહોને કારણે સ્થાનિક લોકોમાં પણ કેનાલની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. શિક્ષણના ધામમાં ભોજન બન્યું વિષ સમાન. પાલનપુરની એકલવ્ય સ્કૂલમાં ભોજન આરોગતા જ 43 કન્યાઓ ખોરાકી ઝેરની અસરમાં સપડાઈ. તસ્કરોની ટોળકીનો ગ્રામીણ પંથકમાં તાંડવ. ધાનેરાના જાડી ગામમાં એકસાથે 6 બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો હાહાકાર. સોતવાડાના સીમાડે સેવાનો સૂર્યોદય. અંધશ્રદ્ધાના અંધકારને ઉલેચી યુવા શક્તિએ ફેલાવી સ્વચ્છતા અને જનજાગૃતિની જ્યોત. અને નર્મદાની નિર્મળ ધાર બની મોતનો મજદાર. થરાદના આજાવડા પાસે કેનાલના પ્રવાહમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પંથકમાં મચી સનસનાટી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.